ન્યા ફાટશે બેટરી નો ફાટે આની જાને તું સહી મૂકે પપ્પા તડકે ઊભો ઊભો હું છે ને ન્યા કરતો તો મન તો આઈથી કીધું જ કરે કને કે જાવ મને ના હું ને ના તારામાં હવા ઓછી થઈ ગઈ લાગે હવા બહુ ભરી હતી ને તારામાં હજી સેટ તે ને હવા રાખ. તો કેમ છો મિત્રો, મારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. ઘણા લોકો કહેતા હતા તમે તમારા ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કરો, તો ચાલો હવે આપણે નીકળવી છવી. ગાડી ગંદી છે, થોડીક સાફ કરીને જઈએ. હા, મીન્સ કે આપણે ગાડીમાં આયા ધૂળ ના હોવી જોઈએ, બાકી ભલે ગંદી રહી ગાડી. સર્વિસ કરાવવાની છે હજી. સર્વિસમાં હું ફ્રી થાવ ને તો એ મેકવા જાઉં ને એવું છે. આપણે પહોંચી ગયા રાધા રાણી સ્ટેશનમાં. આ રહી આપણી રૂબી. આના એર છે ને એક એન્જલ લઈ ગઈ છે વોશ માટે, કેમ કે બગડી ગયા છે એના એર, એટલા માટે. તો અમારા શોપ પર લાઇટ છે કે નહીં ચેક કરી લો, કેમ કે કિંજલના ઘરે તો લાઇટ નથી, આપણી શોપ પર લાઇટ છે. કિંજલ આવે એનો વેઇટ કરીએ, ત્યાં સુધી આપણે થોડું ઘણું સાફ સફાઈ કરી રાખીએ. બાકી તો બધું કમ્પ્લીટ જ છે. તો અત્યારે વાગ્યા છે 11, બતાય છે 11 વાગ્યા. ને આવ્યા હતા કસ્ટમર, તો એમને જીન્સ લેવું હતું, તો એ લોકોએ જીન્સ લીધું. કિંજલ નથી આવી એટલે મેં બતાવી દીધું, આપણને પણ થોડું ઘણું આવડે છે. કિંજલ આવી ગઈ. કેમ ઇલેક્ટ્રિક લઈને આવી? હવે પેટ્રોલ ખાલી થઈ ગયું છે. મારી ગાડી મારા પપ્પા લઈ ગયા છે. કિંજલના પપ્પા કિંજલની ગાડી લઈ ગઈ છે. રૂબીને મળી કે નહીં ટકીને? રૂબી, એ રૂબીના વાળ ક્યાં લઈ ગઈ? વાળ આપતો એના. વાવ, સરસ. એ હારા થઈ ગયા કેન વાળ રૂબીના? મેં કોઈ નવી વીક લાવવી પડશે. વાહ, એ સિલ્કી વાળ થઈ ગયા. હવે રૂબી ગમ છે. લે સડાઈ દે રૂબીને. લાવ હું પહેરાઈ દઉં. હે એ કન્ડિશનર કર્યું છે એ કિંજલ લાઈન રૂબીન વાળ નું નાખ દઉં. ના, તું નાખીશ. અમારે રૂબીને વાળ પહેરાવે છે કિંજલ. હે ઓલ હું કહેવાય વીક. વાહ વાહ, એ ખરાબ થઈ ગયા પેલા કરતા કે હારા થઈ ગયા? નીકળ. હારા થઈ ગયા કે ખરાબ લાગે છે? હારા લાગે. હું કરી નાખી હવે હરખા. તું રેવા દે રૂબીને. ના, લાય હું કરી નાખું. તું રેવા દે. પડી. લાય આગી જા. ના, તને નો આવડે. પેલા ગાડી કરી દે છે. હું કઈ જવાનું નથી હો. જાને હું તો ક્યાં જાઉં? અહીંયા પેટ્રોલ પંપ છે. હવા પુરાવાની? હા, એને હવા ચેક કરી દે ને પંચર નથી. આ છે ને હસ્તીની ગાડી લઈને આવી. એક રિમોટ કાઢી લીધું એ. ગાડીમાં છે ને હવા પુરાવા જવાની છે, એને પંચર જેવું લાગે છે ને તે. તો ચાલો, પંચર હોય પંચર કરાવી દો, હવા હોય તો હવા પુરાવી દો. તારામાં હવા ઓછી થઈ ગઈ લાગે. હવા બહુ ભરી હતી ને તારામાં. હજી સેટ તે ને હવા રાખજે હો ને. ભરજે ને ગાડીમાં તો. એમ નો ભરાય. હાલો, એ હવા પુરાવા જાવ છું. ટાટા ખેબડી. હા ટાટા. હા હરખું કહે નહીં. આ રૂબી ને ટાટા રૂબી. હવા પુરાવા જાઉં છું આ ગાડીની. આ રૂબીના વાળ જો આવી ગયા મસ્તીના. કેવી મસ્ત ટાઇલિશ થઈ ગઈ છે આપણી રૂબી. હવા પુરાવીને આવી ગયો, પણ આ ડિક્કી બંધ નથી થતી. એન્જલને કહેવું પડશે. ઓડા ડિક્કી કેમ બંધ થાય? હે મને ડિક્કી બંધ કરતા નથી આવડતી. કિંજલ કરી જાય હવે. ડિક્કી થઈ ગઈ બંધ. કિંજલ તો કઈ આવી નહીં, ગોલીની છે. આવી કેમ નહીં? તડકાને ઊભો ઊભો ડિક્કી બંધ કરું ને ફોન કરીને શીખવાડે છો કેમ કરવાની. થઈ તો જાય ને તડકામાં ઊભો ઊભો. પંચર થોડું હોય, હવા વહી ગઈ હતી. ઊભો ઊભો ડિક્કી બંધ કરું, કાચમાં જ જોવે આવતી નથી ન્યા. ફાટશે બેટરી. નો ફાટે આની. જાને તું સહી મૂકે પપ્પા. તડકે ઊભો ઊભો હું છે ને ન્યા કરતો તો મન તો આઈથી કીધું જ કરે. કને કે જાવ મને ના હું ને ના તું ડિક્કી બંધ કરવા આવી. ના ના નહીં માર નથી આવું. જા હોડ ઉપર નહીં. આ જા ના નહીં જા. ડિક્કી બંધ કરાવવા આવી આવ્યો. એસીમાં ઊભી છે ને આ જોવે, પણ ત્યાં ડિક્કી બંધ કરતો તું ન્યા નો આવી. હાલે માર હવાની 7 વાગે લાઈટ વગી કરે તઈ કાઈ નહીં. મારે હું જા મુની સા ના જા હું નથી જા. જા હાલે મુની સા મારે હાલે હું નહીં જા. મુની જાવ. જા કીધું ને જા કીધું ના જા ને ના મુની જાવ. જવાનું છે કે નહીં? ના મુની જાવ. હાલે સાહેબ ના જા ના મુની જાવ કીધી જા. જાવ છું જા. ગાન છે તું બેઠી રે આયા હું જાઉં છું. બેઠી છે તે આયા બોલ. બેઠી રે હું જાઉં છું. બેઠી છે તે જા. તો મેકી દીધી છે અહીંયા.
હવે ચાલો મારી ગાડી મેકી દઈએ. કિંજલ તો કાંઈ મૂકશે નહીં. ગાડી હું કિંજલ છે અહીંયા મેકે. હવે તું મારી ગાડી છે અહીંયા મેકે. આવીને લેપટોપે બેવું બીજું કાંઈ કામ નથી. આ તું લીખશો તો હા લઈ લખું જા મેકે જા ગાડી. કીડીન ટાંડા જેવા તો છે કે મુજે. અક્ષય હારા છે અમારા ગાંધી બાપુ જેવા. હા ગાંધી બાપુને હવે બાજુમાં એ લીટર ગાંધી બાપુ જેવો નથી થતો અક્ષર જેવો. કાંઈ વાંધો નહીં કિંજલ નથી મેકવા જવાની ને કહી દે એકવાર. નહીં હજી એકવાર કહું છું. નહીં નહીં ને જોઉં છું તું કેમ મેકવા. મિત્રો હવે તેને જ મોકલું જોઉં છું કેમ નથી જાતી મેકવા. સાંગાણી જાશ ને રાજકોટ ખોડિયાર હે કિંજલ? મંદિરની પાસે. જાશ ને આ હું લખ્યું છે જાશ ને પછી કહું જાશ ને. હા જાય આ પાડી હાલો. આ દાહે કિંજલ જાય છે મારી ગાડી મેકવા. પાર્સલ પેક થઈ ગયું છે. લઈ આવી સરખી મેક જશે અહીંયા તાર ગાડી મેકીને બાજુ મેક છે હો ને. જલ્દી આવી મેકી. મોઢા બગાડતી ગઈ. હા ખબર ના પડે બાર તડકો હતો આવી એમ મૂકવા ખરી. તું આવી તી તું આવી તી વાળો. તું આવી તું તી? મોટસ કે હું હે તું મોટસ કે હું થાપડ પડશે ને હમણાં. ભાઈ હવે ભાઈ હવે જા ને હા લાય હવે તું હાલ હાલ હવે ઉડ મોટી વાયરલ થઈ જાય રીલ્સમાં. આવું બધું ન કર. ગાડી હરખી મેકીને મારી હે? મૂકી જાત ના હરખી જ મેકીએ છે. તો મારી ગાડી પણ મસ્ત પાર્કિંગ થઈ ગઈ છે એટલે હવે કંઈ વાંધો નથી કેમ કે બહાર તડકો આવે ને એટલે અમે છઅહીંયા ગાડી મેકવી છે. આ નકરી બાત કરે પણ એ અમે ખાલી વ્લોગમાં જ હોય છે કાંઈ રિયલમાં એવું કાંઈ બહુ હોતું નથી. બાજે છે રિયલ માં તે ખાલી બ્લોગ માં નહીં આ તો લ્યો. મનોરંજન માટે અમારા વિડીયો ને એવું હોય છે મજા આવે એટલે બીજું કાંઈ હોય નહીં બહુ. તને બાંધવાની મજા આવે એટલે મને ના આવતી. હાલ છે કરી નાખજો હવે. જાય છે ખાવા. હું તો હવે કાંઈ ખાસ નહીં આજે. ઠાંગા ઠેકમાં ખોટા આવજે. હાલ મૂકવા હાલ નાઈ લો હું થોડો આવું ગુડ. હાલ ના હા જા હાલ. હા ચલાવી ગઈ જમીને કેટલી વાર લગાડે યાર. હા લાગે ને થોડો કામ કરતી હતી. તારે હેર કટ કરાવવા જવાના? હવે ને જાવ ક્યારે જવાના? હવે ને જાવો દુપટ્ટો કાઢ. પણ તું ઘડીક કામ ભાનમાં તો આવે તે તડકેથી. ભાનમાં ન થાવ. મેં કીધું હેર કટ કરાવી નથી એવી નહીં જોવાનું હતું. હવે ભાઈ એટલી મિનિટમાં કોઈ હેર કટ કરી દે. મને એમ કે અડધી કલાકમાં થઈ જાય. ત્યાં હું હોય હવે 2 કલાક થાય. હેર વોશ કરે પછી એને હેર ડ્રાઈવ કરે પછી કટિંગ કરે પાછા વોશ કરે ને પછી ડ્રાઈવ કરે. અરે આન કરતાં અમારે ન સારું. તમારે ટકલાની જેમ કાતરું ન બસ આમ પતી જાય. કેટલા પૈસા થાય તમારે? અરે બહુ ખર્ચો. તો આ છે ને અત્યારે ખાવા બેઠો સમજો હું તો મસ્ત મજાનું ઘરે ખાઈને આવે ટિફિન લઈને આવે જો. ઓય તને કહું ઉતારવાનું આવું કેમ હું લાવ્યો જમવાનું? ઓય મારું નહીં કેમ જેઠાલાલ કરું છું. જેઠિયો તારી જેવો છે જેઠાલાલ રીંગણા કરશે. બટાકાનું શાક ને ભાત. હું તો ખાઈને આવી મસ્તીનું ઘરેથી ટિફિન લઈને આવું તો હું ટિફિન લઈને આવું મારું ઘર આગું ઈ પડે. જો છે ને હવે અહીંયા આમ જેઠાલાલ રાખશે અહીં ખાવાનું છે અને અહીંયા ઈ આમ જો એના નખરા જોવો બધા જો લેપટોપમાં ન જોઈ લેપટોપ ચાલુ છે તો હું ગાંડો છું. હવે લેપટોપ કરશે ફોનમાં જોતો તો જ ખાવાનું ભાવે. એવી હું ટેવ જરીક એવું ખાવું ને આપણે બીજું શું હોય. એવું હવે લાગે Zomato ત્રણ માં મંગાવી લઈએ. ત્રણ ભાખરી ખાઈ જાય ને પાછો કે જરી કેવું ખાવું મારા બાપ ત્રણ કેવું ભાખરી હું ખાતો જ નથી. આ ભગવાને નો પોગ્યા ને બાપા. હું Zomato માંથી વધારે છે ને પીઝા ને એવું મને ભાવે. તો ઘરનું ખાવું મસ્તી કરું છું. કા ઘરનું ખાવું મસ્તી કરું. સારું તો ખાઈ લેવ નિરાતે હો ને. હા રીલ્સ બનાવવા માટે મેં આઉટફિટ ચેન્જ કરી લીધું છે. કેવો લાગે છે શર્ટ કોમેન્ટમાં કહેજો. ટી શર્ટ પહેર્યું હતું પણ આજમાં ટી શર્ટમાં રીલ્સ નથી બનાવી ને એટલે મેં શર્ટ પહેરી લીધો. સારો લાગે છે ને? ચાલો હવે રીલ્સ શૂટ કરી જાઓ મને મસ્ત. ચાલો ચાલો મસ્ત ચાલો શૂટ થઈ ગઈ છે તો હું મારું પાછું ટી શર્ટ પહેરી લઉં. ચેન્જિંગ એમાં ટી શર્ટ ક્યાં પડ્યું? ચેન્જિંગ રૂમમાં પડ્યું માં ટી શર્ટ લાઈનમાં આ કંઈક મેક્યું હતું ટી શર્ટ. ગાંડી છો તું. તો ચાલો આપણે પાછા આપણા આઉટફિટમાં આવી જઈએ. અમારો ચેન્જિંગ રૂમ તમે જોયો? આ કાચ પણ છે આ મિરર પણ મસ્ત.
કિંજલ અમારું શોપનું કંઈક લખે છો. શું લખે છો કિંજલ? હિસાબ કરું છું. હિસાબ કરે છે. સરસ. 2 પાર્સલ છે ને, એ 2 પાર્સલ અમારે કુરિયરમાં નાખવા જવાના છે, તો હમણાં હું કુરિયર નાખવા જઈએ. હાલે કરો જલ્દી. ટાટા રૂબી. પડી જાય છે હાથમાંથી. તાર હારે આવું છે ને તો તાર લેવું પડે. નીકળ હાલો. રૂબી બિચારી એકલી તડકાની ઊભી છે ક્યારની. આજ કે પકડી લે રૂબી પકડી લે. થાકી ગઈ છે બિચારી ઊભી રહીને. ઘરે લઈ જાય. એના દુકાને ઉભરાઈ જાય બિચારી. કેટલી ઘડીક ઊભી રહી, હાથે ઉભરાઈ જાય. કુરિયર કરી દીધું છે. ચાલો હવે આપણે જઈએ. હવે અમે લોકો આવ્યા છે સમોસા લેવા આયા. શું ખાવું છે તારે? મારે સમોસા ખાવા ને કિંજલને કંઈક બીજું ખાવું છે. કિંજલ જબલું લઈને જાય છે. બતાય કિંજલ. અમારી શોપ સામે છે ને અમે આવ્યા છીએ આયા. તો આમ હોય યોયો. તો અમારો નાઇટનો શોપનો લુક જોવો કેવો મસ્ત આવે છે. આ મિરર અમારા છે મસ્તીના. કેવું લાગે છે નાઇટનો મસ્ત લુક? મસ્ત છે ને? જો આનથી આવું લાગે છે. આ એક ગેટ થોડોક ઇગ્નોર કરજો. આ તો હતો જ તે, અમારે ચેન્જ કરાવવાનો છે, પણ પછી કરાવી નાખશું અમે ચેન્જ. ઓકે કિંજલ? ઓકે ઓકે. વાગી ગયા છે 7:04. આ કેટલા હશે? 7:35. તો આ બ્લોગને છે ને આપણે એન્ડ કરવાનો વારો આવી ગયો છે. કિંજલ લાસ્ટ શબ્દો તું કહેશ? કાંઈ કહેશ? કાઈ નહીં, બસ અમારા વ્લોગને જોતા રહેજો, લાઈક કરતા રહેજો. આ ગાંડીને જોતા રહેજો. અત્યારે બહુ સારું. જોતા રહેજો, લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો, અમારા વ્લોગને આગળ વધારતા રહેજો. તો આ છે ને રૂબી, શું કરે છો રૂબી? રૂબીન વાળ વિખાઈ ગયા બિચારીના. કેવી તડકાની ઊભી હોય બોલો. બિચારીને સૈયો કરી દેવો પડશે મારે હવે. ક્યાં કરવું? સૈયો કરી દઉં ને એને રૂબીને. હા કરી દે. તો મિત્રો મજાકની વાત સાઈડમાં રાખીએ. તમને અમારા વ્લોગ ગમતો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે જલ્દી મળશું નવા વ્લોગમાં કાલે 9 વાગે. ત્યાં લગીન બાય બાય નહીં. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. આપણે મળીએ કાલે. બોલી ગઈ? હા તો ત્યાં લગીન. હા તો હવે કહી દો બાય બાય. આમ તો કઈ કેમેરા ના કર. બાય બાય. Back in this groove, I'm feeling bored.